सेम 5 TYBSc रिएक्शन मेकेनिज्म कोऑर्डिनेशन कंपाउंड लेक्चर नंबर 5 સીસ અને ટ્રાન્સ સમઘટક કઈ રીતે નક્કી કરવા એ અથવા તો ભૌમિતિક સમઘટકતા નક્કી કરવા માટે ટ્રાન્સેશનની ઉપયોગિતા અથવા તો પૂર્ણાંકો કસોટી। સીસ એટલે શું, ટ્રાન્સ એટલે શું, પહેલા એ સમજી લઈએ। સીસ પ્લેટિનમ સમતલીય હોય એટલે 4 હોય, અષ્ટફલકી હોય તો કોઈ ધાતુ આયનની આસપાસ 6 લિગેન્ડ ગોઠવાયેલા હોય। પ્લેટિનમ છે સામસામે હશે તો એને ટ્રાન્સ કહીશું, પાસ પાસે હોય, બાજુ બાજુમાં ખો, પાસ પાસે ખો તો એને સીસ કહેવાય। સામસામે હોય, સરખા સરખા તો એને ટ્રાન્સ કહેવાય। એમાં આપણે થાયોરિયાના ઉદાહરણ લઈને સીસ અને ટ્રાન્સ સમઘટક કઈ રીતે નક્કી કરી શકાય સમજો। પહેલાં તો થાયોરિયામાં કયા કયા હોય છે તત્વો એ જોઈ લઈએ। NH2 થાયોરિયા હોય, યુરિયા, એસ હોય તો થાયોરિયા હોય। જ્યારે સામસામે આમાં સીસ સમઘટક લઈશું ને તો 4 એ 4 એના ઉમેરેલા હશે ને લિગેન્ડ, 4 એ 4નું વિસ્થાપન થઈ શકશે। પણ જ્યારે ટ્રાન્સ અસરમાં કેવું થશે, સામસામે NH3 હશે, Cl આ ટ્રાન્સ લીધું તો સમઘટક તરીકે સૌપ્રથમ સક્રિય તરીકે વિસ્થાપન પ્રક્રિયા કરવા માટે સૌપ્રથમ સમઘટક તરીકે ટ્રાન્સ લઈશું ને તો શું થશે, સામસામે NH3 હશે, તો સામસામે NH3 હશે ને તો ચંચળતા એટલે પરિવર્તનશીલ, સક્રિય કહી શકીએ, લિબાઇલ ગ્રુપ એ એમ પણ કહી શકીએ, એટલે એની નિષ્ક્રિયતા ચંચળતા ઓછી હશે। તો ચંચળતા એટલે પરિવર્તનશીલ, એટલે એકબીજામાં પરિવર્તનશીલ નહીં, અને સામસામે હશે ને NH3 સરખા હશે, એટલા બધા સક્રિય નથી, તો આપણે પહેલેથી ખબર જ છે કે એટલી સક્રિયતા નથી, એટલે સામસામે NH3 હશે ને એટલે NH3નું વિસ્થાપન નહીં થાય, એટલે ટ્રાન્સ સમઘટક લઈશું ને તો સામસામેના Cl વિસ્થાપિત થશે પણ NH3 નહીં થાય। તેનું કારણ કે તેની ચંચળતા ઓછી છે, પરિવર્તનશીલ ઓછા છે, સક્રિય ઓછા છે। એના પ્લેટિનમ અને નાઇટ્રોજનના બંધ પરિવર્તનશીલ નહીં, ચંચળતા, સક્રિયતા, લેબાઇલ ગ્રુપ એમ તરીકે પણ કહી શકાય। એટલે જ્યારે ટ્રાન્સ સમઘટક લઈશું ત્યારે કેવી નીપજ મળશે અને સીસ સમઘટક લઈશું ત્યારે કેવી નીપજ મળશે એ આપણે પ્રક્રિયા કરીને વિસ્થાપન પ્રક્રિયાથી સમજીશું। પ્લેટિનમ 1 2 3 અને 4 સીસ સમઘટક લઈને સૌપ્રથમ કરીએ જોઈએ આપણે આજે NH3 થાયોરિયાને આપણે અહીંયા ટી સ્મોલ ટી અને યુ થી દર્શાવીશું। Cl સીસ સમઘટક લીધો એટલે પાસે NH3 હશે ને તો કોઈ જ પ્રોબ્લેમ નહીં, પણ સામસામે હશે ને ત્યારે જ થશે। પાસે હશે ને તો 4 એ 4 લિગેન્ડને આપણે વિસ્થાપિત કરી શકીશું અને બીજા થાયોરિયાના અણુ ઉમેરી શકીશું। સૌપ્રથમ એક Cl વિસ્થાપિત થશે તો થાયોરિયા ઉમેરાશે,
બીજી બાજુ Cl NH3 ફરીથી થાયુરિયાનો 1 મોલ એડ કરીએ. Cl માઇનસ પ્લેટિનમ થાયુરિયા તો આપણે ઉમેર્યું તો વિસ્થાપન પ્રક્રિયા કરી દઈએ. થાયુરિયા પહેલાં તો Cl દૂર થઈ કરવાનું. NH3 સમ ઘટક હશે એટલે 4 વિસ્થાપિત થશે. 2 મોલ થાયુરિયા એડ કરવા હોય તો પણ કરી શકાય. આપણે 1 મોલ એડ કરીને કરીશું. થાયુરિયાને T અને U થી દર્શાવ્યા હતા. ફરીથી 1 મોલ થાયુરિયા એડ કરીશું. 4 લિગેન્ડ સીસમાં હોય તો 4 મોલ થાયુરિયા વારા પરથી વિસ્થાપન પ્રક્રિયા કરીને એડ કરીશું. તેથી પ્લેટિનમ Tu4 થાયુરિયા આપણી અંતિમ નિપજ સીસ સમ ઘટકની અંતિમ નિપજ 4 વિસ્થાપિત થશે. કારણ કે સામસામે Na3 નહીં, સામસામે NH3 હોય તો એ લેબાઇલ ગ્રુપ છે. NH3 સક્રિય છે, સક્રિય ઓછા છે, પરિવર્તનશીલ પણ ઓછા છે. લેબાઇલ એટલે મીન્સ ચંચળતા એમની ઓછી છે. ટૂંકમાં કહીએ તો ચંચળતા એક પ્રકારના કાઇનેટિક્સ પદો છે, ગતિકીય પદો છે. થર્મોડાયનેમિક્સ હશે ને ત્યારે એ લોકોને સ્થિરતા અને અસ્થિરતા વડે દર્શાવવા કહેવામાં આવે, અને જ્યારે કાઇનેટિક્સમાં એ પદો હોય છે ને ત્યારે એને ચંચળતા અને નિષ્ક્રિયતા કહેવામાં આવે. નિષ્ક્રિયતામાં એમ પણ હોય કે ઘણીવાર આપણે જોયું હતું કે નિષ્ક્રિયતા હોય ને એટલે પ્રક્રિયામાંથી નિપજમાં ફેરવાય ને એ પહેલાં અન્ય અણુની સાથે અથડાય એ નિષ્ક્રિય થઈ જાય એટલે નિપજમાં ફેરવાતા હોતા જ નથી. ટ્રાન્સ સમ ઘટક લઈને વિસ્થાપન પ્રક્રિયા કરીએ આપણે. NH3 પ્લેટિનમ Cl2 NH3 સૌપ્રથમ સમઘટક 1 મોલ થાયુરિયા એડ કરીશું. Cl દૂર થશે. પ્લેટિનમ Cl3 થાયુરિયા ઉમેરાયું. Cl દૂર થયું. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન થઈ. ફરીથી 1 મોલ થાયુરિયા એડ કરીશું. થાયુરિયા ટ્રાન્સ સ્થાનમાં થાયુરિયા હશે. સામસામે NH3 હોય, સરખા હોય એટલે એકબીજાની ઉપર લોહી ચુંબકમાં કેવું હોય છે NN હોય છે એટલે એકબીજાથી દૂર થાય છે. અપાકર્ષણ એવી રીતના આમાં પણ એવું છે કે સામસામે સમાન હશે ને એટલે અસર એકબીજાની સરખી હોય. આ તો નિષ્ક્રિય એટલે લેબાઇલ ઓછા છે. સક્રિય હોય ને તો એકબીજા ઉપર હુમલો કરે, એકબીજા આગળ અટેક કરે. ચંચળતા પણ આમની તો ઓછી છે એટલે આગળ થાયુરિયા ઉમેરીશું તો પણ પ્રક્રિયા શક્ય નહીં બને. એનું કારણ સક્રિય ગ્રુપ નથી, સક્રિય સમૂહ. ચંચળતા ઓછી હોય છે. પ્રક્રિયા કેમ થતી નથી?
સક્રિય સમૂહ નથી, ચંચળતા ઓછી હોય છે, પ્લેટિનમ અને નાઇટ્રોજનના બંધ પરિવર્તનશીલ નથી. એ બધું ચંચળતામાં જાય. ચંચળતા એટલે પરિવર્તનશીલ કહો, સક્રિય કહો, લેબાઇલ ગ્રુપ, એ ચંચળતા કહેવાય. એટલે એમાં ચંચળતા ઓછી એટલે કે પરિવર્તનશીલ એટલા બધા નથી, સક્રિય નથી, લેબાઇલ ગ્રુપ નથી એમ. એટલે સીસ અને ટ્રાન્સ સમઘટક કઈ રીતે નક્કી કરી શકાય છે એ જોયું આપણે કે જ્યારે થાયોરિયાના સામસામે NH3 હતા તો એ વિસ્થાપિત ના થયા કારણ કે એકબીજાના સામસામે હતા. ટ્રાન્સસ્થાનમાં હોય ને એટલે એની નિષ્ક્રિય ચંચળતા બહુ જ ઓછી હોય. ચંચળતા ઓછી અને આ NH3 ગ્રુપની એટલા બધા સક્રિય નથી એટલે સામસામેના NH3 ના દૂર થયા. એટલે જ્યારે ટ્રાન્સ સમઘટક લીધા હતા ત્યારે 2 મોલ થાયોરિયાના ઉમેરાય છે અને સીસ સમઘટક તરીકે લીધા હતા ત્યારે 4 મોલ થાયોરિયા ઉમેરાય છે. આમાં આપણે કર્યું નથી, સોરી બાય મિસ્ટેક મી. 4 મોલ થાયોરિયા. વિસ્થાપિતની પદ્ધતિ સીસ સમઘટકની અને ટ્રાન્સ સમઘટકની. બીજા ઉદાહરણ લઈને પણ કરી શકાય. ઓક્ઝેલિક એસિડ ઉમેરી શકાય. ઓક્ઝેલિક એસિડમાં પણ એવું જ થશે કે ટ્રાન્સ સ્થાનમાં હશે ને તો એમાં એ નહીં જોડાઈ શકે ક્રમશઃ, પણ જો સીસ સ્થાનમાં હશે ને તો ઓક્ઝેલિક એસિડ જોડાશે કારણ કે કેવું એ સામસામે એમાં H2O તરીકે લિગેન્ડ સમઘટક તરીકે PTCl2 NH3 ટ્વાઇસ લેવાના, એ પછી 2 મોલ H2O એડ કરવાના. 2 મોલ H2O એડ કર્યા એટલે સી સ્થાનમાં રહેલા Cl દૂર થશે. ઓક્ઝેલિક એસિડ મીન્સ C2O4 માઇનસ. ઓક્ઝેલિક એસિડ એટલે સી સ્થાનમાં હશે ને H2O કે NH3 સી સ્થાનમાં હશે ને પાસે કહો, બાજુ કહો, ત્યારે એમાં ઉમેરાશે ઓક્ઝેલિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ એક દ્વિદંતીય લિગેન્ડ હોય એટલે કિલેટ તરીકે તો કહેવાય જ, ઉમેરાશે. અને જ્યારે ટ્રાન્સ સ્થાનમાં હશે એટલે પ્રક્રિયા જ નહીં થાય. એમાં એવું જ હશે કે એ લોકોની ચંચળતા ઓછી છે તેના કારણે નહીં જોડાઈ શકાય. બીજું ઉદાહરણ કહો, બીજી રીત કહો, એ પણ કહી શકાય. અન્ય કસોટી તરીકે કરવામાં આવતી હોય છે. પછી ટ્રાન્સેશનના સિદ્ધાંતો છે, ધ્રુવીભવનવાદ હશે, પાઈ બોન્ડિંગ થિયરી, એમો થિયરી. પાઈ બોન્ડિંગ થિયરી હોય એ બધા લિગેન્ડનું સમજાવે કે લિગેન્ડમાં કઈ રીતે ટ્રાન્સ સમઘટકો તમે નક્કી કરશો. પાઈ બોન્ડિંગ થિયરી હશે એ એમ સમજાવશે CO લિગેન્ડ હોય, CN હોય, O4 હોય, એ રીતે લિગેન્ડમાં ટ્રાન્સ સમઘટકતા નક્કી કરવાની હોય. ધ્રુવીભવનવાદ ન સમજાઈ શકે. લિગેન્ડની ટ્રાન્સ અસર કઈ રીતે નક્કી થાય છે એના માટે પાઈ બોન્ડિંગ થિયરી છે, એમો થિયરી છે, આપણે આગળ જોઈશું.